રીઅરેન્જમેન્ટ જેવા રેડિયસ રીઅરેન્જમેન્ટ જોયું ઓકે રિએક્શન પણ જોયા લાસ્ટમાં આપણે રેડિયસ રીઅરેન્જમેન્ટ ઓકે આજે આપણે જોશું બેરિયર વિલેજિયર ઓક્સિડેશન ઓર રીઅરેન્જમેન્ટ ઓકે તો બેરિયર વિલેજિયર ઓક્સિડેશન રિએક્શન ઓકે એની અંદર શું થશે ઓકે કન્વર્ટિંગ ketone into ester in presence of a per acid is known as a barrier villager oxidation or rearrangement okay તો અહીંયા ketone aliphatic ketone એની અંદર કન્વર્ટ કરશે aliphatic ketone નું ester ની અંદર કન્વર્ટ કરશે એની હાજરીમાં per acid okay peroxy acid into ester okay તો હવે આપણે રિએક્શન સ્કીમ જોઈ લઈએ છીએ ઓકે R aliphatic ketone છે તો R COOR ketone ઓકે એનું એની અંદર કન્વર્ટ કરશે ester અંદર in presence of a per acid કે per acid means acid ની અંદર આપણે જોઈએ acid ની અંદર ખાલી શું હોય COOH આને acid ઓકે બટ એક ઓક્સિજન આની અંદર વધી જાય ઓકે એસિડ ની અંદર બે ઓક્સિજન હોય આની અંદર ત્રણ ઓક્સિજન તો આને શું કહેવાય પર એસિડ ઓકે પર એસિડ ની સાથે રિએક્શન કરીશું તો એસ્ટર આપશે અને જ્યાં પર એસિડ હશે એનો રિસ્પેક્ટિવ આપણને એસિડ મળશે સાઈડ પર ઓકે તો હવે આપણે પર એસિડ તરીકે અહીંયા કેવા એસિડ યુઝ કરી શકીએ એક તો પર એસિડિક એસિડ યુઝ કરી શકીએ કે એસિડિક એસિડ ની અંદર એક ઓક્સિજન વગર તો પર એસિડિક એસિડ કે H2SO4 ની જગ્યાએ H2SO5 કેરોસ એસિડ કે H2SO5 કેરોસ એસિડ પણ યુઝ કરી શકીએ કે પર ફોર્મિક એસિડ કે પર ફોર્મિક એસિડ and per benzoic acid trifluoroacidic acid and metachloroperbenzoic acid પણ આપણે યુઝ કરી શકીએ તો આપણે અહીંયા આટલા ટાઈપના જે પર એસિડ છે એ આપણે યુઝ કરી શકીએ હવે જે આપણો કેરોસ એસિડ છે તે barrier villager oxidation reaction is a faster much faster with keros acid than per acidic acid okay keros acid ની આપણે જો barrier villager oxidation reaction કરી keros acid અને acidic acid સાથે okay તો barrier villager oxidation reaction કેની સાથે fast reaction આપશે keros acid સાથે okay much faster okay હવે એક આપણે જો લઈએ CF3COOH કે trifluoroacidic acid okay the barrier villager oxidation reaction is the most efficient reagent okay barrier villager oxidation reaction માટે most efficient reagent કોણ છે trifluoroacidic acid okay and NC3A metachloroperbenzoic acid is commonly used okay it is available okay commonly available okay and આ રિએક્શન છે metachloroperbenzoic acid એ બીજો ક્યાં યુઝ થાય છે તો કે ડેકિન રિએક્શન ઓકે તો આપણો આ શોર્ટમાં હતો કે એસિડ આપણે ketone નું એસ્ટરમાં કન્વર્ટ કરી ઇન પ્રેઝન્સ ઓફ પર એસિડ કે પર એસિડ આપણે કેમ કરી શકીએ પર એસિડિક એસિડ કેરોસ એસિડ પર ફોર્મિક એસિડ પર બેન્ઝોઇક એસિડ ટ્રાઇફ્લોરો એસિડિક પર ટ્રાઇફ્લોરો એસિડિક એસિડ એન્ડ metachloroperbenzoic એસિડ ઓકે હવે આપણે કેરોસ એસિડ ની રિએક્ટિવિટી ફાસ્ટર હોય કેના કરતા પર એસિડિક એસિડ કરતા એન્ડ મોસ્ટ કોમનલી રિએજન્ટ જે બેરિયર ઓક્સિડેશન માટે છે એ કોણ છે એફિશિયન્ટ મોસ્ટ એફિશિયન્ટ કે ટ્રાઇફ્લોરોએસિડિક એસિડ ઓકે હવે આપણે જોશું મિકેનિઝમ સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે આ કન્વર્ટ થશે ઓકે તો મિકેનિઝમ ઓકે તો સ્ટેપ નંબર 1 ની અંદર શું થશે સ્ટેપ 1 ઓકે એસિડ RCOOR dash okay react with per acid RC3OH okay તો હવે એસિડ નું ફંક્શન શું છે તો કે પ્રોટોનેશન એટલે કે પ્રોટોન પાસે લોડ કરી ઇલેક્ટ્રોન હશે તો એ શું કરશે પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરી લેશે કે આપણને એ શું વધશે હવે RCOO માઈનસ કે O માઈનસ વધશે H પ્લસ નીકળી જશે ઇલેક્ટ્રોન લઈને તો એ પ્રોટોનેશન થઈ જશે RCOOH plus M R dash okay હવે શું થશે અહીંયા રેઝોનન્સ
શું જોવા મળશે રેઝોનન્સ ઓકે તો અહીંયા જે આ પાયરોના ઇલેક્ટ્રોન કોણ લઈ લેશે હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ એટમ ઓક્સિજન કે લઈ લેશે તો હવે અહીંયા ઇલેક્ટ્રોનની ડિફિશિયન્સી થશે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ ક્યાં હશે કાર્બન ઉપર ROH R કે હવે સેકન્ડ સ્ટેપમાં શું થશે અહીંથી સેકન્ડ સ્ટેપ ચાલુ થશે હવે જે અહીંયા નેગેટિવ પાર્ટ એ એસિડનો જે પર એસિડનો નેગેટિવ પાર્ટ આવ્યો એ શું કરશે અટેક કરશે O માઈનસ ક્યાં અટેક કરી દેશે ઇલેક્ટ્રોન ડિફિશિયન્ટ કાર્બન और કાર્બોનાઇલ કાર્બન ઓકે તો આપણને શું મળશે R C O H R dash and O C double bond O and R okay હવે શું થશે અહીંયા રીઅરેન્જમેન્ટ થશે માઇગ્રેશન ઓફ હાઈલી માઇગ્રેટિંગ ગ્રુપ ઓકે અહીંયા શું થશે આ હાઇડ્રોજન છે H+ રિલીઝ થશે H+ ઓકે ડીપ્રોટોનેશન થશે ડીપ્રોટોનેશન પણ થશે અને માઇગ્રેશન પણ થશે તો શું કરશે જેનો માઇગ્રેટિંગ એક્ટિવિટી વધારે છે એવો ગ્રુપ અહીંયાથી ઇલેક્ટ્રોન લઈ લેશે બોન્ડના અને માઈનસ ચાર્જ આવશે તો હવે એ ક્યાં અટેક કરી દેશે આ ઓક્સિજન ઓકે આ ઓક્સિજન પર અટેક કરશે તો આ વાળો બોન્ડ બ્રેક થશે બે ઓક્સિજન વચ્ચેનો કે ઇપોક્સીનો તો અહીંયાથી શું થશે અહીંયા નેગેટિવ ચાર્જ ક્યાં આવશે આ ઓક્સિજન ઓકે તો હવે શું નીકળશે અહીંથી એક શું નીકળશે O minus C double bond O R અને અહીંયા શું બનશે હવે R C double bond બન્યું C double bond O ઓકે R C double bond O આ ઓક્સિજન આની જોડે જોડાયેલો છે O R ક્યાં આગળ ટ્રાન્સફર થાય આ ઓક્સિજન R ડેશ S પર ઓકે અને હવે શું થશે અહીંથી આ નીકળો આપણે NiOH ઓકે R C ડબલ બોન્ડ O માઈનસ અને આ H પ્લસ ઓકે અહીંથી H પ્લસ નીકળશે અને અહીંથી નેગેટિવ આયન નીકળશે એ બંને મળીને શું બનાવશે Sc R C ડબલ બોન્ડ O N OH કે અહીંયા H પ્લસ અને જોડે જશે આપણે શું મળશે Sc ઓકે પેયર રિલેશન ઓક્સિડેશન રિએક્શન ઓકે ઓક્સિડેશન રિએક્શન જો આપણે ઓક્સિજનનું એડિશન છે એટલા માટે ઓક્સિડેશન रिएक्शन ओके फरी बात कर लो कि एसिड और कीटोन और एसिड સાથે રિએક્શન કરશે તો પ્રોટોનેશન થશે પછી શું થશે રેઝોનન્સ જોવા મળશે બોન્ડ જ્યાં પાઇટોન ઇલેક્ટ્રોન તેની પાસે જતા રહેશે ઓક્સિજન પાસે તો પ્લસ ટર્ન આવશે તો જે આપણો કોન્જુગેટેડ એસ બેઝ જેને કોન્જુગેટેડ બેઝ કહેવાય એ ક્યાં અટેક કરી લેશે કાર્બન ઉપર ઓકે તો હવે આપણે શું કરશે કાર્બન ઉપર અટેક કરશે તો આપણને આ સ્ટ્રક્ચર મળશે તો હવે શું થશે deprotonation and migration બેવ એક સાથે થાય અહીંથી શું થશે કે આ બોન્ડ અહીંયા ટ્રાન્સફર થઈ જશે તો અહીંયાથી જે હાઈલી માઇગ્રેટિંગ એપ્ટિટ્યુડ જેનો હશે એવું ગ્રુપ શું થશે અહીંથી નીકળી જશે અને એ ક્યાં અટેક કરી દેશે ઓક્સિજન ઓકે તો હવે આ ઓક્સિજન ઉપર આવશે તો શું કરશે આ બંને વચ્ચેનો જે બોન્ડ રહ્યો એ બ્રેક થઈ જશે અને ઇલેક્ટ્રોન કોની પાસે આવશે આ ઓક્સિજન પાસે ઓકે તો હવે આ નેગેટિવ ચાર્જ આવશે અહીંથી જે H+ નીકળો તો E અને આ નેગેટિવ બેવ જોડાઈ જશે ઓકે તો આપણને શું આવશે Sc અને અહીંયાથી જે બીજું મળશે S ઓકે તો હવે એની એપ્લિકેશન જોઈ લઈએ કે પેર રિલેટેડ ઓક્સિડેશન થી આપણે શું બનાવી શકીએ ઓકે તો એસિડોફિનોલની આપણે ફોર એસિડ સાથે રિએક્શન કરીએ તો આપણને શું આપે ફિનાઇલ એસિટેટ ઓકે અહીંયા જો માઇગ્રેટિંગ એપ્ટિટ્યુડ ઓકે જે બોર્ડર લખાયો હતો બેકમેન રિએક્ટની અંદર કે H- હશે ઓકે હાઇડ્રોજન માઇગ્રેશન પહેલા થશે ફિનાઇલ નીકળશે તો A થશે એના પછી ટર્શરી આલ્કાઇલ પછી સેકન્ડરી આલ્કાઇલ પછી પ્રાઇમરી આલ્કાઇલ અને લાસ્ટમાં CH3 ઓકે તો અહીંયા જો બે ગ્રુપ છે PH અને CH3 તો માઇગ્રેટિંગ એક્ટિવિટી કોણ વધારે છે ફિનાઇલ ઓકે તો અહીંયા માઇગ્રેટ કોણ થશે ફિનાઇલ ઓકે તો ફિનાઇલ માઇગ્રેટ થઈ ઓક્સિજન ઉપર આવી જશે અહીંયા ફિનાઇલ અને CH3 હશે તો ફિનાઇલ માઇગ્રેટ થઈ ઓક્સિજન ઉપર આવી જશે આવી ગયો વચ્ચે ઓક્સિજન ઓકે હવે અહીંયા પણ પીનાફોલ માંથી આપણે ટર્શરી બ્યુટાઇલ એસિટેટ બનાવી શકીએ ઓકે કેવી રીતે કે પીનાફોલ
સેમ મળશે. કે હવે સાયક્લોપેન્ટેનોન કે સાયક્લોપેન્ટેનોન સાથે રિએક્શન આપણે ટ્રાઇફ્લોરો ઓર એસિટિક એસિડ ની કરીશું તો આપણે શું આવશે ડેલ્ટા વેલેરો લેક્ટોન. કે બીજા પણ એક્ઝામ્પલ છે એ અહીંયા જોઈએ આપણે. બીજા એક્ઝામ્પલ કે કેમ્ફોર ની આપણે તેની સાથે રિએક્શન કરીશું કેરોસ એસિડ H2SO5 તો આપણને શું આવશે કેમ્ફોર માંથી કેમ્ફોર કેરોસ એસિડ સાથે રિએક્શન કરીશું તો આપણને આપશે આલ્ફા કેમ્ફોરિન. ડબલ O O O અને શું કહેવાય આલ્ફા કેમ્ફોલિન આલ્ફા કેમ્ફોલિન. ઓકે સેકન્ડ એક્ઝામ્પલ છે આપણે જા લેક્ટમ. ઓકે 2,3 dimethyl 1,2,3 dimethyl cyclohexanone react with metachlorobenzoic acid. Okay તો આપણને શું આવશે 6,7 dimethyl okay 6,7 dimethyl 6,7 dimethyl hexa lactone. ઓકે ને આના પરથી આપણે કહી શકીએ કે આપણે બેયર રિએક્શન ઓક્સિડેશન ની મદદથી આપણે કીટોન નું લેક્ટોન માં પણ કન્વર્ટ કરી શકીએ અને આપણે બીજી પણ પ્રોડક્ટો છે એ પણ બનાવી શકીએ. ઓકે આપણે રિએક્શન રીઅરેન્જમેન્ટ કે બેવ આપણે સ્ટડી કરી લીધું. હવે આપણે જોશું થર્ડ પાર્ટ યુનિટ 1 નો જે છે રિએજન્ટ્સ. ઓકે અહીંયા આપણે ફર્સ્ટ રિએજન્ટ છે રિડ્યુસિંગ રિએજન્ટ. ઓકે તો હવે આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ પેલો રિએજન્ટ આપણો શું છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ ઇઝ અ રિડ્યુસિંગ એજન્ટ. ઓકે રિડ્યુસિંગ એજન્ટ. રિડ્યુસિંગ એજન્ટ નો મતલબ કે એ રિડક્શન કરશે. ઓકે એસિડ ગ્રુપ કે ગમે ત્યાં કરીએ તો એનું રિડક્શન કરશે. ઓકે તો પહેલા આપણે જોઈ લઈએ કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કે એના જેવો જે બીજો આવે છે સોડિયમ બોરોહાઇડ્રાઇડ. એના જેવો બીજો કોણ આવે સોડિયમ બોરોહાઇડ્રાઇડ. ઓકે તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઇઝ અ મોર રિએક્ટિવ ધેન સોડિયમ બોરોહાઇડ્રાઇડ. ઓકે તો હવે આપણે જોઈ લઈએ કે પ્રિપરેશન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ તો પહેલા આપણે રિએક્શન કરવું તો આપણી પાસે એ રિએજન્ટ તો હોવો જોઈએ. તો આપણે હવે પહેલા શું કરશું પ્રિપરેશન ઓફ lithium aluminum hydride. Okay so lithium hydride react with aluminum chloride in presence of THF. Okay it gives the lithium aluminum hydride. Okay and LiCl. Okay lithium aluminum hydride lithium hydride ની રિએક્શન આપણે એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથે THF ની પ્રેઝન્સમાં આપણે કરીશું તો આપણને શું મળશે lithium aluminum hydride. ઓકે હવે આપણે શું કરીશું તો ત્યારે આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ બનાવવા માટે આપણી પાસે લિથિયમ હાઇડ્રેટ હોવો જોઈએ. ઓકે તો પ્રિપરેશન ઓફ લિથિયમ હાઇડ્રેટ આપણે બનાવવું તો બે રીતે બનાવી શકીએ. એક તો લિથિયમ react with hydrogen gas at a 700 degree
Na2 ગેસ રિલીઝ થઈ જશે. ઓકે, તો આપણે આ બે રીતે આપણે શું કરી શકીએ, લિથિયમ હાઇડ્રેટ બનાવી શકીએ અને એ લિથિયમ હાઇડ્રેટનો યુઝ આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ બનાવવા માટે આપણે કરી શકીએ. ઓકે, તો હવે આપણે જોઈ લઈએ કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટની એપ્લિકેશન શું કે એ કેવા ગ્રુપનું રિડક્શન કરી અને આપણને શું આપશે, કે કેવું ગ્રુપ આપશે. ઓકે, તો આપણે જોઈ કે અહીંયા આલ્ડીહાઇડ, એસિડ, એસ્ટર અને એસિડ ક્લોરાઇડ એની રિએક્શન આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે કરીશું તો આપણને શું આપશે, પ્રાઇમરી આલ્કોહોલ. કે યાદ રાખો, aldehyde, acid, ester and acid chloride react with lithium aluminum hydride to give the primary alcohol. Okay, શું આપશે, એસિડ નું, એસ્ટર નું, aldehyde નું અને acid chloride નું રિડક્શન કરશે અને શું આપશે આપણને, પ્રાઇમરી આલ્કોહોલ. ઓકે, જ્યારે કીટોન નું રિડક્શન કરશે lithium aluminum hydride, કીટોન react with lithium aluminum hydride to give the secondary alcohol. કેમ, કારણ કે અહીંયા બંને બાજુ R છે એટલા માટે કોઈ ક્યાં બનશે, જે કાર્બન પર હશે કીટોન ક્યાં કોઈ બનશે, બટ અહીંયા મિડલમાં જશે, બેનો સાઈડ શું છે, R ગ્રુપ હશે, આલ્કાઇલ. તેથી આપણને શું આપશે, સેકન્ડરી આલ્કોહોલ. ઓકે, બીજા ગ્રુપ આપણે જોઈ લઈએ તો કે એઝાઇલ ગ્રુપનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે આપણે રિએક્શન કરીશું તો શું આપશે આપણને, પ્રાઇમરી અમાઇન. શું આપશે, પ્રાઇમરી અમાઇન. કે એઝાઇલ ગ્રુપ R3 કે તો આપણને શું આપશે, પ્રાઇમરી અમાઇન. કે સાયનાઇડ ગ્રુપનું રિડક્શન કરશે તો આપણને શું આપશે, સાયનાઇડ રિએક્ટ વિથ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ તો પણ આપણને શું આપશે, પ્રાઇમરી અમાઇન. ઓકે, અને નાઇટ્રો ગ્રુપનું રિડક્શન કરશે કે નાઇટ્રો ગ્રુપ રિએક્ટ વિથ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ તો પણ આપણને શું આપશે, અમાઇન કે RNH2. હવે અમાઇન સાથે રિએક્શન કરશે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ તો આપણને તો કોણ, આપણને અમાઇન મળશે કે અમાઇનમાં કન્વર્ટ કરશે. હવે એનિલાઇન, કે એનિલાઇન સાથે જો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટની રિએક્શન કરી આપણે તો આપણને શું આપશે, સેકન્ડરી અમાઇન. શું આપશે, સેકન્ડરી અમાઇન. કે ઉપરના બધાની અંદર શું મળતું તો આપણને પ્રાઇમરી અમાઇન. એઝાઇડ છે, સાયનાઇડ છે, નાઇટ્રો છે, અમાઇડ છે, એનિલાઇન છે, એમાં આપણને શું મળ્યું, પ્રોડક્ટ તરીકે પ્રાઇમરી અમાઇન. કે જ્યારે એનિલાઇન સાથે આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટની રિએક્શન કરીએ તો આપણને શું આપશે, સેકન્ડરી અમાઇન. કે એન્ડ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કેમાં યુઝ થશે, કે નાઇટ્રોબેન્ઝીનમાંથી આપણે એઝોબેન્ઝીન બનાવવું. કે નાઇટ્રોબેન્ઝીનમાંથી આપણે એઝોબેન્ઝીન કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ બનાવવું, કે એઝોબેન્ઝીન. કે તો આપણે શું કરીશું કે નાઇટ્રોબેન્ઝીનની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે રિએક્શન કરીશું તો આપણને મળશે C6H5NOH, C6H5NH OH. કે આ બેઓ મળીને વોટર મોલેક્યુલ રિમૂવ કરશે તો આપણને શું મળશે, કે આ બે નાઇટ્રોજન વચ્ચે ડબલ બોન્ડ બની જશે અને પાછી અહીં આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે રિએક્શન કરીશું તો આપણને મળશે એઝોબેન્ઝીન. કે એઝોબેન્ઝીનનું સ્ટ્રક્ચર શું છે, તો કે સિમ્પલ કરી C6H5N ડબલ બોન્ડ N C6H5 એઝોબેન્ઝીન. Okay, nitrobenzene to azobenzene, okay, in presence of lithium aluminum hydride.